સામે આવી જશે અને જો કોઈ પણ ડિટેલ બાકી ના હોય તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તમને જણાવીશું કે ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપનું ફોર્મ એ ધોરણ 11-12 હોય, કોલેજ હોય, આઈટીઆઈ હોય કે ડિપ્લોમા તમે જાતે જ 20 મિનિટ કે 25 મિનિટની અંદર કઈ રીતે ભરી શકશો એના વિશે માહિતી આપીશું। તો વિડીયોને એન્ડ સુધી જોતા જો તમારો કોઈ પ્રશ્ન કે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આપણે વિડીયોમાં લાવી દઈશું। તો તમે જાતે જ તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ ક્રોમ અથવા તમે જે બ્રાઉઝર વાપરતા હોય એમાં જઈને એ સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત। તો આપણે સર્ચ કરીએ ડિજિટલ ગુજરાત। ત્યારબાદ મિત્રો તમારી સામે કંઈક આવો ઓપ્શન આવશે। તો પહેલા જ નંબરની વેબસાઇટ હોય ડિજિટલ ગુજરાત, એના પર ક્લિક કરવાનું રહેશે। જો જ મિત્રો ક્લિક કરશો તમારી સામે આવું પેજ આવશે। તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે। જો ઓલરેડી તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમે એ મોબાઈલ નંબર જો તમે બતાવી દઈએ કે એ મોબાઈલ નંબર અને યુઝરનેમ પાસવર્ડ નાખીને લૉગિન કરી શકો છો। પણ પહેલાં જ આપણે વાત કરીએ કે પહેલાં કઈ રીતે બનાવવાનું। તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે। તો આપણે ક્લિક કરીએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ કે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। તો આપણે આપણો મોબાઈલ નંબર એક લખી દઈએ। ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ કે આપણે એક મોબાઈલ નંબર લખી દઈએ। ત્યારબાદ મિત્રો ઈમેલ આઈડી તમારી જે હોય એ લખી દેવાની રહેશે। દાખલા તરીકે આપણે ઈમેલ આઈડી લખી દઈએ। ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। ત્યારબાદ પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે મિત્રો। તો પાસવર્ડ એક સ્ટ્રોંગ બનાવવાનો છે જેમાં કેપિટલ લેટર આવી જાય, આવો @ કે હેજ આવી જાય। ત્યારબાદ સ્મોલ લેટર તેમજ અક્ષર કે દાખલા તરીકે 55 58 અથવા 45 57 એ રીતના અક્ષર આવી જાય। તો આપણે એક પાસવર્ડ બનાવી દઈએ। દાખલા તરીકે બનાવી દઈશું @ લખીને એક પાસવર્ડ બનાવવાનો રહેશે 9558। ત્યારબાદ એ જ પાસવર્ડ તમારે નીચે લખવાનો છે। દાખલા તમે જે લખ્યો સ્મોલ લેટર અને કેપિટલ વાળો ને @ તો એ તમારે નીચે સેમ એ જ લખવાનો છે। ત્યારબાદ બાજુમાં કેપ્ચા આપેલા હોય એ તમારે લખી દેવાનો રહેશે D6889। જેવો જ મિત્રો લખશો તમારે એક સાઈડમાં ક્લિક કરવાનો છે અને એ સેવ દેખાતો છે ત્યારે તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આ રીતે મિત્રો તમે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ 2 વાર સેમ અને એ સેવ કરી દેવાનું રહેશે। ચાલો આપણે સેવ કરીએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। હવે મિત્રો આપણે સેવ કરી ત્યારબાદ ઓટીપી આવશે એ લખીને તમારે ફિલ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો જેવું લખાઈ જાય ત્યારબાદ એકવાર લોગઆઉટ કરીને એ તમે જોઈ શકશો લોગિન યુઝિંગ। તો એ તમારે સિલેક્ટ કરીને મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી જે આપી હતી એ લખવાનો છે મોબાઈલ નંબર। ત્યારબાદ મિત્રો એ તમારે એ જ મોબાઈલ નંબરનો લખી દેવાનો રહેશે આઈડી પાસવર્ડ કે જે તમે પાસવર્ડ બનાવો એ તમારે લખી દેવાનો રહેશે અથવા યાદ રાખવાનો છે। ત્યારબાદ સાઈડમાં જે કેપ્ચા દેખાય એ લખી દેવાનો રહેશે 42C10। તો આપણે લોગિન કરીએ છીએ તો એ લખી દઈશું। ત્યારબાદ મિત્રો લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે। તો સર્વપ્રથમ લોગિન કરવાનું રહેશે ડિજિટલ ગુજરાતમાં ઓટીપી નાખીને। ત્યારબાદ તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલ અપડેટ કઈ રીતે કરવી એ પણ બતાવી દઈશું। પહેલાં આપણે લખી દઈએ ઓટીપી આવે તો મિત્રો ઓટીપી આવી આપણે લખી દઈએ। ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। કન્ફર્મ પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ મિત્રો તમારે પ્રોફાઇલ અપડેટ કરવા માટે આપણે જણાવીએ કે ગુજરાતીમાં ઇંગ્લિશમાં નામ કઈ રીતે લખું। તો એ મિત્રો જોઈ શકશો આ રીતના મિત્રો તમારી સામે કંઈક આવી જશે। તો એ 3 ડોટ હોય એના પર ક્લિક કરવાનું રહેશે સૌપ્રથમ અને માય પ્રોફાઇલ પર જતું રહેવાનું રહેશે। તમારે માય પ્રોફાઇલમાં જશે એટલે અહીંયા તમારો બ્રાઉઝ કરીને એક ફોટો અપલોડ કરી દેવાનો રહેશે। પહેલાં તો એક ફોટો 1 MBની સાઇઝમાં અપલોડ કરવાનો। પહેલાં અહીંયા શ્રીમાન કે કોઈ કુમારી હોય કે શ્રીમતી હોય એ રીતે તમારે લખવાનું, કન્યા હોય તો શ્રીમતી, તો અહીંયા પુત્ર એટલે કે છોકરો હોય તો અહીંયા શ્રીમાન કરી લેવાનું છે। ત્યારબાદ પ્રથમ નામ તમારે ગુજરાતીમાં લખી દેવાનું છે, પપ્પાનું નામ કે પિતાનું નામ લખી દેવાનું। ત્યારબાદ અટક લખી દેવાનું રહેશે। ત્યારબાદ એ જ રીતે ઇંગ્લિશમાં પણ તમારે સિલેક્ટ કરીને લખી દેવાનું છે। ત્યારબાદ એ સરનેમ અટક એ રીતે લખી દેવાનું છે। ફાધરનું નામ લખવાનું રહેશે, ફાધરનું ફૂલ નામ લખી દેવાનું રહેશે। છોકરો છોકરી એ રીતે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારી જે જન્મ તારીખ હોય એ લખી દેવાનું રહેશે। મોબાઈલ નંબર લખી શકો છો, ઈમેલ આઈડી લખી શકો છો। ત્યારબાદ અહીંયા મિત્રો સેમ એડ્રેસ છે એવું મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે જો સેમ હોય તો એ રીતે મિત્રો તમારે લખી દેવાનું રહેશે। ત્યારબાદ પરમનન્ટ એડ્રેસ સેમ હોય એ વાત કરીએ એ પ્રમાણે લખી દેવાનું રહેશે। ના હોય તમે જાતે પણ લખી શકો છો અને એ એક ફોટો માપનો અપલોડ કરી દેવાનો રહેશે। આપણે ચાલો તમને બતાવીએ કે તમારે મિત્રો તમારે પોતાની રીતે અપડેટ કરવાનું રહેશે। બ્રાઉઝ કરીને એક નાનો ફોટો તમારે અપલોડ કરી દેવાનો રહેશે। ચાલો આપણે એક બતાવીએ તમને। ગમે તે એક ફોટો અપલોડ કરી શકો છો। આપણે ડાઉનલોડમાં જઈને એક ફોટો અપલોડ કરી દઈએ। ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। તો ફોટો અપલોડ પર ક્લિક કરવાનું છે અને અપલોડ કરી દેવાનું રહેશે। તો જોઈએ 1-2 મિનિટ વાર તો આ રીતના લોડિંગ લેશે વેબસાઇટ। તો ચિંતા નહીં કરો મિત્રો, વેબસાઇટ થોડી વાર લોડિંગ લેતી જ હોય છે નેટવર્કના કારણે। તો જેવો જ મિત્રો તમારો ફોટો અપલોડ થઈ જાય ત્યારબાદ આ રીતના આવી જશે અને આવી જશે। ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું રહેશે। આ રીતે તમામ ડિટેલ સાચી હોય તો અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે। તો જેવો જ મિત્રો અપડેટ પ્રોફાઇલ કરશે એક ઓટીપી જશે। ઓટીપી તમારે એ લખી દેવાનું રહેશે। દાખલા તરીકે લખી દઈએ આપણે। ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। જેવું જ મિત્રો કન્ફર્મ થઈ જાય એ રીતે મિત્રો તમારે લખી દેવાનું રહેશે।
ત્યારબાદ મિત્રો સક્સેસ થઈ જાય એટલે સાઇડમાં જઈને જોઈ શકો ડિટેલ અપડેટ થઈ જશે અને તમારો ફોટો પણ અહીંયા આવી જાય। તો મિત્રો જેવું જ તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જાય તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો 3 ડોટ ઉપર ક્લિક કરશો એ તમને સ્કોલર સર્વિસ એવો ઓપ્શન દેખાશે। તો આપની સર્વિસ ઉપર ક્લિક કરીએ, અહીંયા તમારી માય પ્રોફાઇલ પર ક્લિક તમારે ધ્યાન રાખીને સર્વિસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ નીચે દેખાતો છે સ્કોલરશિપ સર્વિસ, એના પર સિમ્પલી ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું જ મિત્રો સ્કોલરશિપ સર્વિસ ઉપર ક્લિક કરશો તો તમને પેજ લોડિંગ લેશે અને તમારે જે સ્કોલરશિપ લાગુ પડતી હોય, દાખલા તરીકે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે। તો 2025-26માં આપણે ફોર્મ ભરવાનું તો રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ સિલેક્ટ ફાઇનાન્શિયલ યર એટલે બધું અત્યારે 2025-26 ચાલુ રહી છે તો એના પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ ક્લિક કરીએ ત્યારબાદ ચેન્જ ફાઇનાન્શિયલ યર એના પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમને જે સ્કોલરશિપનું ફોર્મ લાગુ પડતું, દાખલા તરીકે BCK 6-1 પોસ્ટ મેટ્રિક માટે છે, SCના સ્ટુડન્ટ માટે, એટલે મિત્રો અહીંયા જે સ્કોલરશિપનો તમને યોગ્ય લાગતી હોય એટલે કે તમને જ લાગુ પડતું એ જ ભરવાનું રહેશે। દાખલા તરીકે આપણે SCBCમાં ભરીએ એક જોઈ શકીએ છો BCK 81, અહીંયા પોસ્ટ મેટ્રિક અહીંયા જોઈ શકીએ છો પોસ્ટ મેટ્રિક, તો અહીંયા મિત્રો 11-12માં મિત્રો આ ભરવાનું રહેશે જે તમને લાગુ પડતી હોય, દાખલા તરીકે OBC, EBC અને DNT સ્ટુડન્ટ માટે, તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમને જે સ્કોલરશિપ લાગુ પડતી હોય એમાં તમારે નીચે સ્ક્રોલ કરીને અહીંયા તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો કન્ટિન્યુ સર્વિસ પર ક્લિક કરો ત્યારબાદ કન્ટિન્યુ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો PMSSC પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ, તો એ મિત્રો તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ અને ડિસેબિલિટી જો તમે એપંગ હોય એ ભરવાનું રહેશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ ડિટેલ ભરીને સબમિટ કરીશું, જેથી તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જણાવી શકશો, જેથી આપણે તમને માહિતી આપી શકીએ। યા નામ લખીને તમારે અહીંયા જવાનું છે કે એજ પર આધાર, તો મિત્રો તમારે આધાર કાર્ડમાં જેવું નામ હોય એવું જ લખવાનું રહેશે। તો આપણે ઉપર છે એજ પર અબાઉ તેવું ક્લિક કરી દઈશું તો નીચે ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ મિત્રો જન્મ તારીખ લખી દેવાની રહેશે, તો આપણે પણ જન્મ તારીખ પણ લખી દઈએ। જેવું જ મિત્રો જન્મ તારીખ લખાઈ જાય ત્યારબાદ ઓટોમેટિક એક લોડિંગ લેશે અને નીચે આવી જશે। ત્યારબાદ મિત્રો અહીંયા ટિક માર્ક ઉપર ક્લિક કરીને ચેક બોક્સમાં ટિક કરી દેવાનું છે। એ તમારે આધાર નંબર લખી દેવાનો રહેશે, તો આપણે આધાર નંબર લખી દઈએ। ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। તો જેવો જ મિત્રો તમારો આધાર નંબર લખાઈ જાય ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે, વેરીફાઈ આધાર। જો મિત્રો વેરીફાઈ આધાર ના લે તો 1-2 વાર ક્લિક કરવાનું છે, તો પણ ના લે તો તમારે તમારા નામનું ચેક કરવાનું છે કે કઈ મિસ્ટેકો નહીં નેમ એજ પર આધારમાં। તો મિત્રો આપણે ક્લિક કર્યું ત્યારબાદ જોઈ શકશો મિત્રો અહીંયા યસ લખીને આવી ગયું છે, તો વેરીફાઈ આધાર થઈ ગયું। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સ્ટુડન્ટનો જે રેશન કાર્ડનો મેમ્બર ID હોય એ લખવાનું રહેશે। દાખલા તરીકે તમને બતાવીએ કેવી રીતના રહેશે, દાખલા તરીકે તમારા રેશન કાર્ડનો આખો નંબર લખવાનો રહેશે। ત્યારબાદ તમારું નામ કયા નંબર છે, ચોથા નંબર હોય તો 004 આવશે, એના મિત્રો તમારે લખવાનું રહેશે। આપણે એ લખી દઈએ ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। તો આપણે લખી દઈએ કોડ જે હોય રેશન કાર્ડનો નંબર। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો તમારે અહીંયા ગેટ ડિટેલ પર ક્લિક કરી દેવાનું રહેશે, 001, 002 હોય જે તમારો આખો, એના પર ક્લિક કરીને તમે અહીંયા ચેક ગેટ ડિટેલ પર ક્લિક કરશો તો તમારી પૂરી ડિટેલ જે રેશન કાર્ડમાં આધાર KYC કરાવ્યું છે તમે એ રીતે તમારો આખો આવી જશે। તો એ યસ આવશે આધાર KYC આધાર મેથડ, તો રેશન કાર્ડમાં યસ લખીને આવી જાય। ત્યારબાદ મિત્રો એ બોક્સ દેખાશે એમાં ક્લિક કરી દેવાનું રહેશે, તો આપણે બોક્સ ઉપર ક્લિક કરી દઈએ। ગેટ OTR ડિટેલ્સ, જો તમારે મિત્રો નેશનલ પોર્ટલ NSPમાં જે મિત્રો નેશનલ સ્કોલરશિપ પોર્ટલમાં OTR જનરેટ કર્યો હોય 14 કરોડ તો એ લખવાનું રહેશે। અહીં લખેલું કોઈ વાંધો નથી મિત્રો, જરૂરી નથી। ત્યારબાદ આગળનો જોઈએ કે મધર નેમ લખવાનું રહેશે, તો તમારે તમારા મમ્મીનું નામ હોય એ અહીંયા લખી દેવાનું રહેશે। તો આપણે જોઈએ ત્યારબાદ આગળ મિત્રો તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે, SCBC, NT-DNT, OBC કે SCBC, EBC જે મિત્રો લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું। દાખલા તરીકે SCBC આપણે સિલેક્ટ કરીએ ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। તો જેવું જ મિત્રો અહીંયા ક્લિક કરી દઈએ તો આપણે ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ। તો મિત્રો તમે જે કાસ્ટમાં આવતા હોય, દાખલા તરીકે EBC, NT-DNT, OBC કે SCBC, એ રીતે તમારે સિલેક્ટ કરીને તમારે કાસ્ટ કે જે તમારે લાગુ પડતી હોય કે હિન્દુ ઠાકોર હોય એવી કે હિન્દુ હોય કે જે મિત્રો તમારે લાગુ પડતું એ તમારે લખી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો રિજિનલમાં હિન્દુ કે મુસ્લિમ જે હોય એ તમારે લખી દેવાનું રહેશે। ત્યારબાદ મેરિડ સ્ટેટસ, જો તમે પરણેલા હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો તમારે પરણેલા ના હોય તો તે ક્લિક કરવાનું છે, તમને તે ક્લિક કરી દઈએ। ત્યારબાદ આગળ જોઈએ એક પેરેન્ટ્સ ગાર્ડિયન ઓક્યુપેશન, તો મજૂરી કરતા હોય તો ખેતી જે તમારા પિતા હોય એ તમારે લખવાનું રહેશે।
તો એ આપણે ગમે તે લખી દઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. તો જેવું જ મિત્રો લખી દઈએ ત્યારબાદ મિત્રો એન્યુઅલ ઇન્કમ કે જે તમારા આવકના દાખલામાં હોય એ તમારે લખવાનું રહેશે. તો આપણે એ લખી દઈએ. એ મિત્રો તમને યોગ્ય લાગે લખવાનું છે. દાખલા તરીકે ખેતી કરતા ખેતી પણ તમે લખી શકો છો. તો આપણે એ લખીએ મજૂરી. બાકી આગળ જવા દઈએ. ત્યારબાદ એ જ ઓરફાનમાં મિત્રો તમારે કશું કરવાનું નથી, નો જ પણ રહેવા દેવાનું છે. મોબાઈલ નંબર એ તમારે આવી જશે ઓટોમેટિક. સ્કોલરમાં મિત્રો તમારે ડે સ્કોલર પર ક્લિક કરી દેવાનું છે. જો મિત્રો હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે અહીંયા હોસ્ટેલ સિલેક્ટ કરવાનું છે. પરંતુ જો તમે શહેરમાં જતા હોય તો તમારે તે ડે સ્કોલર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એસબીએસમાં રૂરલ કરી લેવાનું રહેશે. એટલે કે તમારે ગામડામાં રહેતા રૂરલ અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારે જોઈ શકતા છો કે જે અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે ગામડામાં રહીએ તો રૂરલ કરી લઈએ. ત્યારબાદ અહીંયા મિત્રો ગુજરાત આવશે, અહીંયા મિત્રો ડિટેલ આવી જશે અને અહીંયા તમારા ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો આપણા ગામનું નામ સિલેક્ટ કરી દઈએ. ત્યારબાદ ગામનું જે પિનકોડ હોય તમને લાગતો હોય એ લખી દેવાનો રહેશે. દાખલા તરીકે દરેક ગામમાં એક પિનકોડ હોય છે. ત્યારબાદ મિત્રો પરમનન્ટ એડ્રેસ સેમ છે ઉપરના જેવું, તો અહીંયા એ જ ક્લિક કરી દઈશું. જેવું મિત્રો એડ્રેસ આવી જાય એટલે કે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ એ તમે સ્ક્રીન પર જોઈ શકો. આ ડિટેલ ભરી જાય તમારી તમામ એટલે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે. જો કોઈ ડિટેલ બાકી હોય તો તમારી સામે આવી જશે અને જો કોઈ પણ ડિટેલ બાકી ના હોય તો કમ્પ્લીટ યોર ડિટેલ સેવડ સક્સેસફુલી. તો આપણી પર્સનલ ડિટેલ એડ થઈ જાય. ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. હવે જો મિત્રો એડ થઈ જાય ત્યારબાદ મિત્રો એ તમારે બેંકની ડિટેલ આપવાની રહેશે. તો એ બોક્સ જે બોક્સ હોય એના પર ટિક માર્ક લગાવી દેવાનું રહેશે. ના લાગે તો તમારે એ પહેલાં આઈએફસી કોડ લખવાનો રહેશે. તો આપણે એ બેંકનો જે આઈએફસી કોડ હોય કે જે તમને ખબર હશે એ તમારે એ લખી દેવાનો છે કેપિટલમાં. તો આપણે કેપિટલમાં જે કોડ હોય એ લખી દઈએ. ત્યારબાદ શો બેંક ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. શો બેંક ડિટેલ પર ક્લિક કરશો તો તમારું બેંકનું નામ ઓટોમેટિક લખીને આવી જશે. તમારે એ બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે કે જે ધ્યાન રાખીને તમારે લખી દેવાનું રહેશે. તો મિત્રો બેંક ડિટેલમાં તમારે જે બેંક એકાઉન્ટનો નંબર હોય એ તે સેમ બેંકમાં લખી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જો તમારું નામ સેમ હોય તો એજ પર અબાવ કરી દેવાનું છે પ્રોફાઇલના. ના હોય તો તમારે ટિકમાં હટાવી દેવાનું રહેશે અને તમે જે લખવા માગતા હોય એ રીતે તમારા બેંકમાં જે નામ હોય એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. એટલે કે આપણે લખી દઈએ. ત્યારબાદ આગળની પ્રોસેસ બતાવીએ. લખાઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા ટિક બોક્સ દેખાય એમાં ટિક માર્ક કરી દેવાનું રહેશે. આપણે ક્લિક કરી દઈએ. ત્યારબાદ મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે. તો મિત્રો એ આપણે ક્લિક કરવા જઈએ તો જોઈએ આ બોક્સમાં ટિક થયેલું હોવું જોઈએ. તો એ બતાવે તો તમારે શું કરવાનું છે, એકવાર ડ્રાફ્ટમાં રાખીને બેક આપવાનું રહેશે અને ફરીથી લોગિન કરશો તો એ આ બોક્સમાં ટિક આવી જશે. તો આપણે ક્લિક કરીએ છીએ તો નથી લાગતું, કોઈ વાંધો નહીં. આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. તો જેવું જ મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ આપ્યું આવી રીતના અપડેટ પ્રોફાઇલ થઈ જશે. તમારી ડિટેલ્સ અપડેટ થઈ જાય. ઓકે ક્લિક કરી દેવાનું રહેશે. તો બેંક ડિટેલ અપડેટ થઈ ગઈ. ત્યારબાદ મિત્રો અહીંયા સિલેક્ટ એડમિશન ટાઈપ. તો તમે રેગ્યુલર પણ જતા હોય તો એ સિલેક્ટ કરવાનું છે. રેગ્યુલર પેડ સીટ હોય તો સેલ્ફ ફાઇનાન્સ ક્લિક કરવાનું છે. આ રીતે મિત્રો તમારે જે સિલેક્ટ હોય એ તમારે ટ્યુશન ફી સ્કીમમાં હોય તો એ સિલેક્ટ કરવાનું છે. તો રેગ્યુલર પેડ સીટ હોય એટલે કે સેલ્ફ ફાઇનાન્સ હોય કે રેગ્યુલર ગવર્મેન્ટ હોય એ તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો એ મિત્રો તમારે જે રેગ્યુલર કે ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ હોય એ પ્રમાણે તમારે લખી દેવાનું છે. અને યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર કે જે મિત્રો એનરોલમેન્ટ નંબર તમને આપ્યો એ લખી દેવાનો છે. ના આપેલો તો નહીં લખવાનો. એ તમારે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ હોય એ લખી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અત્યારે તમે કયા ક્લાસમાં કે કયો કોર્સ કરી રહ્યા છે એ લખવાનો છે. દાખલા તરીકે 11-12 હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય કે જે હોય મિત્રો એ તમારે સિલેક્ટ કરશે. આપણે 11-12નું ફોર્મ ભરીએ છીએ તો એ 11-12નું સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ મિત્રો પ્રેઝન્ટ કોર્સ ક્લાસ 11માં કયો કોર્સ કરો છો તો એ સિલેક્ટ કરવાનો છે. એ કોર્સમાં તમારે 11 સિલેક્ટ કરી લેવાનું છે. જે તમને લાગુ પડતું એ લખી દેવાનું છે. અને પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે મિત્રો કયા જિલ્લામાં તો તમારે અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. અને યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ તો મિત્રો એ તમારા જિલ્લામાં જેટલી પણ સ્કૂલો હોય એ સ્કૂલો આવી જશે. તો આપણે તે સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ આગળની પ્રોસેસ તમને બતાવે. તો તમારે જે સ્કૂલ હોય લાગુ પડતી કે તમને જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલનું નામ એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે જે કોલેજ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આપણે સિલેક્ટ કરીએ ત્યારબાદની આગળ પ્રોસેસ જોઈએ. તો જેવું જ મિત્રો તમારું સ્કૂલ કે કોલેજનું નામ સિલેક્ટ થઈ જાય તમારે કઈ તારીખે કોલેજ ચાલુ થઈ હતી કે સ્કૂલ ચાલુ થઈ હતી અને કઈ તારીખે તમારું વર્ષ પૂરું થશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો એ આપણે તે તારીખ લખી દઈએ. તમારે 0 જે ચાલુ થયું હોય એ તારીખે સ્કૂલ એ લખી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો એ વર્ષ પૂરું થવાની તારીખ તમારે એ લખવાની રહેશે. તો આપણે તે પણ લખી દઈએ. તો આગળની પ્રોસેસ જોઈએ. ત્યારબાદ દાખલા તરીકે ગમે તે તમારા સ્કૂલના સાહેબ કે ક્લાસ ટીચર હોય એ તમને લખાઈ દેશે અહીંયા તારીખ. તો એ તમારે અહીંયા લખી દેવાની રહેશે. તો ત્યારબાદ મિત્રો તમારે પ્રીવિયસ ક્લાસ
એટલે કે પ્રીવિયસ સ્ટ્રીમ અહીંયા 10 હતી કે એ જે હોય એ લખવાનું છે. જો તમે કોલેજનું ફોર્મ ભરતા 10 અને 12 બંનેની લખવી ફરજિયાત છે. જો તમે ધોરણ 12નું ફોર્મ ભરતા તો 10ની લખવી ફરજિયાત છે. તો 10 11નું લખવાનું રહેશે અને અહીંયા જો તમે 11મા ધોરણનું ભરતા 10માનું લખવાનું રહેશે. તો પ્રીવિયસ પાસિંગ યર તો એ તમારે જે લાગુ પડતો એ તમારે માર્કશીટમાં આપેલું છે. અને પર્સન્ટેજ તમારે લખી દેવાનું છે કે તમે મેળવેલા માર્ક્સ ગુણ્યા મિત્રો જે ભાગ્યા કરવાના હોય કે ટોટલ માર્ક્સ એટલા ગુણ્યા 100 કરવાના છે. ટોટલ માર્ક્સ મિત્રો તમારે પર્સન્ટેજ કાઢવા એટલે ટકાવારી કાઢવા માટે મિત્રો શું કરવાનું, સૌપ્રથમ તમારે જે મેળવેલા માર્ક્સ હોય એ લખવાના, ત્યારબાદ ભાગ્યા જેટલા માર્ક્સમાંથી તમને મેળવ્યા તો જે હોય એ લખવાના, ત્યારબાદ ગુણ્યા 100 કરી દેવાના એટલે કે તમને તમારો જવાબ મળી જશે ટકાનો. એટલે તમારે એ આપણે લખી દઈએ ટકા. ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. ટકા લખાઈ ગયા ત્યારબાદ મિત્રો તમારે યોર કોર્સ ક્લાસ સ્ટાર્ટ તો તમારે અત્યારે કયો કોર્સ કરશો એ લખવાનો છે. તમે સિલેક્ટ યોર કોર્સ તો એ મિત્રો સિલેક્ટ તમારે લખવાનું રહેશે. એટલે કે મિત્રો તમે આગળના મિત્રો પ્રીવિયસ માગે છે તો તમારે અહીંયા જે આગળનું હોય એ લખવાનું રહેશે. તો જોઈ શકતા હશે મિત્રો તમને બતાવીએ અહીંયા પ્રીવિયસ લખેલું છે. તો પ્રીવિયસ એજ્યુકેશનલ ડિટેલ આગળના મિત્રો તમારે આગળના વર્ષની એજ્યુકેશનલ ડિટેલ ઉમેરવાની રહેશે. તો આપણે 10માની ઉમેરીએ તો એ લખવાનું રહેશે. ત્યારબાદ 10 લખવાનું રહેશે. સ્ટ્રીમ બ્રાન્ચ નેમ તો જનરલ કે મિત્રો જે હોય તમે લખી શકો છો, ગમે તે મિત્રો તમારે જે લાગુ પડતો એ લખી દેવાનું છે. આર્ટ્સ કોમર્સ ગમે તે તમે લખી શકો છો. ત્યારબાદ જે તમારો સ્ટ્રીટ નંબર કે જે તમારે 10માની માર્કશીટમાં હશે. પાસિંગ યરમાં તમારે 2025 લખી દેવાનો છે. જો મિત્રો કોઈ ગેપ હોય એ પણ તમે લખી શકો છો. એ તમારો સીટ નંબર કે જે એથી શરૂ થતો હોય એ તમારે લખી દેવાનો છે. અને ત્યારબાદ કોઈ બાકી રહેજો તો આપણે જોઈએ તો એ કોઈ બાકી નથી પ્રીવિયસ સ્ટ્રીમનો તો તમારે એકવાર ચેક કરી લેવાનું છે. તો એ પર્સન્ટેજ પાસિંગ યર જો મિત્રો તમારો પર્સન્ટેજ આવ્યો હોય એ તમારે એ લખી દેવાનું છે આગળ વર્ષના. ત્યારબાદ આપણે એ સીટ નંબર લખીએ ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. જેવો જ મિત્રો તમારો એ સીટ નંબર લખાઈ જાય ત્યારબાદ એડ ઉપર ક્લિક કરી દેવાનો છે. ટકા વખત લખીને તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવો જ મિત્રો એડ લખાઈ જાય એવું ડેટા સેવ્ડ સક્સેસફુલી લખીને આવી જશે. તો અહીંયા તમારા 10માના મિત્રો જે ટકા હોય એ અહીંયા આવી જશે. ત્યારબાદ જો તમારે બ્રેક હોય કે કોઈ ગેપ રાખ્યો હોય તમે ચાલુ વર્ષના અભ્યાસ દરમિયાન કે જે આગળના વર્ષમાં કોઈ 1-2 વર્ષનો ગેપ હોય તો યસ કરીને તમારે એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે કે આટલા વર્ષનો ગેપ હતો અને કયા કારણોસર તમે ગેપ રાખ્યો એ પણ તમારે અહીંયા એફિડેવિટમાં દર્શાવવાનું રહેશે. ગેપ ના હોય તો નો આલીને જે છે એ જ રહેવા દેવાનું છે. એ તમારે ફીસ ડિટેલ લખી દેવાનું રહેશે. જે મિત્રો તમને સ્કૂલમાંથી જે ફીની પાવતી આપેલી હોય કે કોલેજમાંથી ફીની પાવતી હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે. એડમિશન ફી કેટલી છે, ટ્યુશન ફી કેટલી છે, નોન રિફંડેબલ ફી કેટલી છે અને એક્ઝામ ફી. તો સૌપ્રથમ મિત્રો તમને બતાવીએ કે તમારે એક્ઝામ ફી લખી દેવાની છે, એડમિશન ફી લખી દેવાની છે અને ટ્યુશન ફી હોય તો લખવાની. અને બાકી કોઈ વધની રહી ગયેલી હોય એ ફી અહીંયા તો નોન રિફંડેબલમાં લખીને ટોટલ તમારી જે ફી હોય એ તમારે કરી દેવાની રહેશે. એટલે કે મિત્રો સમજણ પડી તમને બતાવી દઈએ. એ એક્ઝામ ફીમાં જે તમને ફીની પાવતીમાં આપી એ લખી દેવાની અને એડમિશન ફીમાં તમારે ફીની પાવતીમાં આપેલી હોય તે લખી દેવાની. ટ્યુશન ફીમાં બાકી કોઈ બીજી બધી ફી આપેલી હોય કે જે નોન રિફંડેબલ હોય, સ્પોર્ટ્સ ફી હોય, બીજી બધી ઘણી ફી હોય એ તમારે નોન રિફંડેબલ ફીમાં એડ કરી દેવાનું રહેશે. અને ટોટલ તમારે જે થતું હોય એ તમારે એ ટોટલ ગણી દેવાનું છે બધામાંથી. તો આપણે લખી દઈએ ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. તો તમને જે ફી અહીંયા તમારા ફીની પાવતીમાં આપેલી એ લખીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો એન્ટર ઓનલી નંબર એડમિશન ફીસ તો મિત્રો એડમિશન ફીમાં તમારે નંબર લખવાનો કહે છે તો એ તમારે નંબર લખવાનો રહેશે. દાખલા તરીકે આપણે બતાવીએ કે એડમિશન ફીમાં નંબર લખવાના રહેશે. તો આપણે 0 લખેલો છે તો ના પાડે છે તો આપણે કંઈક કરીશું, જોઈએ તેનો રસ્તો. એડમિશન ફીમાં સેવ એન્ડ નેક્સ્ટ આપીએ તો 0 એકલા લખેલા છે. ત્યારબાદ આગળ એ મિત્રો જોઈ શકશો 0 લખ્યો એડમિશન ફીમાં 0 હોય તો એટલે કે પ્રવેશ ફી નથી તો તમારે 0 લખવાનું રહેશે. ડેટા અપડેટ સક્સેસફુલી લખીને આવી જશે તો ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે 3 સ્ટેપ પૂરા કર્યા કે જે હતા રજિસ્ટ્રેશન ડિટેલ એટલે કે તમારું રેશન કાર્ડ, આધાર કાર્ડની ડિટેલ, બીજા નંબર બેંકની ડિટેલ એટલે કે તમારા બેંકમાં છે એવું નામ છે અને એકાઉન્ટ નંબર ને તે. ત્યારબાદ એકેડેમિક ડિટેલ એટલે કે પ્રવેશ ફીની ડિટેલ કે જે મિત્રો પરીક્ષાની ડિટેલ અને જે આગળના વર્ષની ડિટેલ કે જે 10, 11, 12 કે જે તમારે હોય એ. ત્યારબાદ હવે આવશે ડિસેબિલિટી ડિટેલ. જો તમે અપંગ હોય તો તમારે યસ કોણ છે, બાકી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે નો રાખીને જ. જેવું જ મિત્રો નો થઈ જાય ત્યારબાદ આવી રીતના અપડેટ લખીને આવી જશે. ત્યારબાદ મિત્રો તમે લાસ્ટ સ્ટેપમાં આવી ગયા કે જે તમારે અટેચમેન્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ. ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. ડોક્યુમેન્ટ મિત્રો તમારે 1 MBની સાઇઝમાં કરવાના રહેશે અપલોડ કે જે મિત્રો PDF હોય કે JPG હોય તો તમારે ક્રોમ અથવા ગમે તે બ્રાઉઝરનું સર્ચ કરવાનું છે ઇમેજ ટુ સાઇઝ કન્વર્ટર કે જેમાં 1 MB લખી દેવાનું છે તો 1 MBની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. તો આપણે સૌપ્રથમ કાસ્ટ સર્ટિફિકેટ છે તેના પર મિત્રો જે નંબર લખેલો હોય સર્ટિફિકેટ 574/2024 એ રીતે મિત્રો તમારે એ લખીને
તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે. આપણે સૌપ્રથમ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીએ, ત્યારબાદ આગળની પ્રોસેસ તમને બતાવીએ. તો જોઈશું કે પહેલાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ છે, એટલે કે જાતિનો દાખલો ફરજિયાત છે, તે તમારે અપલોડ કરવાનો છે. ત્યારબાદ બીજા નંબર છે બેંકની પાસબુક, તે અપલોડ કરવાનું છે. ફીની પાવતી કે જે તમને શાળામાંથી આપેલી છે કે કોલેજમાં આપેલી તે. ત્યારબાદ સર્ટિફિકેટ ઓફ પ્રીવિયસ એકેડેમિક માર્કશીટ કે આગળના વર્ષની માર્કશીટની ફોટો અપલોડ કરવાનો છે. આવકનો દાખલો કે જે 2023 પછીનો છે તો તમારે 2025ની સાલમાં ચાલી જશે, તો એ અપલોડ કરવાનો છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શાળાની માર્કશીટ અથવા જે મિત્રો બોનોફાઇડ સર્ટિફિકેટ આપેલું હોય એ પણ ચાલશે, તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે કોઈ ગ્રેપ હોય તો તમારે એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે. હોસ્ટેલમાં રહેતો તો હોસ્ટેલનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ફોટો મિત્રો 2 MBની સાઇઝનો એક ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. અને ત્યારબાદ મિત્રો આગળ તમને અપલોડ કરી લઈએ તમામ ડોક્યુમેન્ટ, ત્યારબાદ આગળની પ્રોસેસ બતાવીએ. તો ફ્રેન્ડ્સ, આપને વાત કરી એ પ્રમાણે તમારે અહીંયા સૌપ્રથમ ટિક્સમાં બોક્સ હોય એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સર્ટિફિકેટ નંબર લખવાનું. ત્યારબાદ અહીંયા બ્રાઉઝ ઉપર ક્લિક કરીને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી રહ્યા છે. જો મિત્રો 1 MBનું તમારો જે ફોટો કે PDF હોય છે તો એ અપલોડ કરશે તો સક્સેસફુલ અપલોડ થઈ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પર ટિક્સ કરીને એ બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે. ત્યારબાદ બ્રાઉઝ કરીને અપલોડ કરી લેવાનો છે. એટલે ફ્રીની રિસિપ્ટનો તમારો નંબર લખવાનો છે કે રોલ નંબર હોય તે પણ લખી શકો છો અને બ્રાઉઝ કરીને અપલોડ કરી લેવાનો છે. ત્યારબાદ માર્કશીટનો મિત્રો તમારે જે શીટ નંબર હોય એ લખી દેવાનો રહેશે આગળના ધોરણની અને એ અપલોડ કરી લેવાનો રહેશે. ઇન્કમ સર્ટિફિકેટનો જે નંબર હોય કે 15/2023 કે 2000 એવી રીતના એ તમારે લખી દેવાનો રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જે તમારે શાળાનો દાખલો હોય અથવા ના હોય તો બોનોફાઇડ સર્ટિફિકેટ જે ઉપર જે નંબર હોય એ લખી દેવાનો રહેશે અને લખીને બ્રાઉઝ કરીને અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ એક તમારો ફોટો અપલોડ કરીને એ બ્રાઉઝ કરીને એક ફોટો અપલોડ કરી દેવાનો છે અને અપલોડ કરશે તમારો ફોટો આવી જશે. ત્યારબાદ આગળ નીચે સ્ક્રોલ કરવાનો છે. અહીંયા મિત્રો તમને કંઈક સર્વિસ નેમ આપેલી છે કે 570 કે જે BCK 80 આસિસ્ટન્ટ ફોર મેડિકલ એન્જિનિયર એના માટે છે. અને મિત્રો ડિફરન્સ SCBC 663 અને પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ 670 એ તમે કોડ આપેલા છે એ તમારે જરૂર નથી, જરૂર હોય તો વાંચી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો એપ્લિકેશન સર્વિસ લિસ્ટ એ આપણે ભરી 619માં PMSSP કે જે ધોરણ 11-12 માટે કે જે OBC EBC અને DNT સ્ટુડન્ટ માટે હતું એ મિત્રો. ત્યારબાદ નીચે જશો તો સેવ ડ્રાફ્ટમાં આવે છે. પહેલાં મિત્રો તમારે ફાઇનલ સબમિટ નહીં કરવાનું, સેવ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને એ સેવ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે સેવ ડ્રાફ્ટ કરશો તો તમને બતાવીએ કે નીચે એક પ્રિન્ટનો ઓપ્શન રહેશે. તો એ પ્રિન્ટ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો અથવા કોઈ કોમ્પ્યુટરવાળો હોય ત્યાં જઈને 10 થી 20 રૂપિયા આપીને એ પ્રિન્ટ તમારે કઢાવી લેવાની છે. સૌપ્રથમ મિત્રો તમારે સેવ એઝ ડ્રાફ્ટ કરવાનું છે. મિત્રો એ જોઈ શકો ડ્રાફ્ટ, કેમ કે મિત્રો કોઈ ભૂલ હોય તમારે કોઈ લખવામાં, દાખલા તરીકે પ્રવેશ ફીમાં ભૂલ હોય, કોઈ ટ્યુશન ફી લખવામાં ભૂલ હોય, કોઈ શાળા કઈ તારીખે ચાલુ થાય એમાં ભૂલ હોય, તો સૌપ્રથમ તમારે સેવ ડ્રાફ્ટ આપવાનું રહેશે. સેવ ડ્રાફ્ટ આવીને તમારે ચેક કરવાનું રહેશે કે કોઈ બેંકમાં ભૂલ હોય કે બીજી કોઈ ભૂલ હોય, તમારે સૌપ્રથમ એ પ્રિન્ટ કરીને વાંચી લેવા છે. ત્યારબાદ મિત્રો ડ્રાફ્ટ પૂરું થઈ જાય તમારે અહીંયા ટિકમાર્ક ઉપર ક્લિક કરવાનું છે અને કન્ફર્મ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જ્યારે ડ્રાફ્ટવાળું તમે 72ની કોલેજમાં આવો ત્યારબાદ તમને કહે કે ઓકે છે તો તમારે તેની ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું છે અને વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરીને તો જેવું મિત્રો એક OTP આવશે તમારો અને ફાઇનલ સબમિટ થઈ જશે તો તમારે OTP આવે એને લખીને પ્રિન્ટ કાઢી દેવાનું રહેશે અને ફાઇનલ સબમિટ થઈ જાય એ રીતે તમારું ફોર્મ ભરે છે. એ આપણે સેવ ડ્રાફ્ટનો કરીએ કેમ કે મિત્રો વિદ્યાર્થીને આપણે આપીશું એ કોલેજમાં કોલેજ કે શાળામાં બતાવી આવે છે અને એ ચેક કરીને કહે કે કન્ફર્મ છે આપણે તેનું સબમિટ કરીને અપલોડ કરીએ છીએ. જો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપણે નંબર આપીશું, WhatsApp ગ્રુપમાં જોઈન થઈને કોન્ટેક્ટ કરી શકો. આ રીતે મિત્રો તમારે સેવ ડ્રાફ્ટમાં પહેલાં ક્લિક કરી દેવાનું છે. તો આપણે પહેલાં સેવ ડ્રાફ્ટમાં ક્લિક કરીએ ત્યારબાદ તમને બતાવીએ કે કોઈ સમજાવીએ આગળની પ્રોસેસ. જો મિત્રો સેવ ડ્રાફ્ટ થઈ જાય, સેવ એઝ ડ્રાફ્ટ, ત્યારબાદ તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. આપણે પ્રિન્ટ ક્લિક કરીએ તો જોઈ શકો છો મિત્રો તમારી સામે જ આપણે પ્રિન્ટ કાઢીને બતાવીશું. તો ડાઉનલોડ PDF પર ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારી PDF આસાનીથી આવી રીતના ઓપન થઈ જશે. તો આપણે ઓપન થવા દઈએ ત્યારબાદ આગળની પ્રોસેસ આવી રીતના મિત્રો તમારે ડ્રાફ્ટ લખીને આવી જશે. તો એ મિત્રો ડ્રાફ્ટ આવે કોઈ વાંધો નથી, તમારે અહીંયા જોઈ લેવાનું છે બીજું કોઈ માહિતી હોય તો. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ડ્રાફ્ટ આવે તો એ મિત્રો તમને બતાવીએ ડ્રાફ્ટની અંદર કે આ આધાર, તો આધાર મિત્રો અહીંયા ટીક હોવું જોઈએ. કન્સર્ન સ્ટેટસમાં પણ મિત્રો ક્લિક હોવું જોઈએ. તો મિત્રો બીજી વાર તમે લોગિન કરશો તો એ તમારું ક્લિક આવી જશે અને બેંક ડિટેલમાં પણ ક્લિક હોવું જોઈએ. તો ત્રણેયમાં મિત્રો ક્લિક હોવા જોઈએ ત્યારે જ મિત્રો તમારું ફાઇનલ સબમિટ કરે, કેમ કે મિત્રો એ ક્લિક હોવો ફાઇનલ જરૂરી છે. તો એ બેંકમાં પણ અહીંયા જોઈશું એક ક્લિક છે પણ મિત્રો કોન્સર સ્કોલરશિપ બેંક એકાઉન્ટ લિંક. તો મિત્રો સૌપ્રથમ તમારે કોઈ DBT બાકી હોય, બીજું કોઈ બાકી હોય તો બેંકમાં જઈને તમારે DBT કરી દેવું ફરજિયાત છે. અહીંયા જોઈશું ક્લિક નહીં આવ્યું તો આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ લિંક હોવું જોઈએ. ત્યારબાદ નેમ પર સરખાવવું જોઈએ. તમે નામમાં ભૂલ હોય તો આધાર કાર્ડ અને તમારા પપ્પાની સાથે લઈ જશો એક ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્ષ આપશો તો એ પણ તમારું નામ સેમ કરી આપતા હશે તો એ કરી દેવા. બાકી કોઈ ભૂલ હોય તો મિત્રો તમારે આ પહેલાં ફોર્મ આવી રીતના ડ્રાફ્ટમાં કઢાવીને તમારા કોલેજ કે શાળામાં બતાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એ કહે કે કન્ફર્મ છે, કમ્પ્લીટ છે,
કોઈ ભૂલ હોતી દેખાય છે કે આઈડી ટીક હોવું જોઈએ કે આમાં ભૂલ છે, ફીની પાવતીમાં ભૂલ છે કે ફી લખવામાં ભૂલ છે, એ કઈ રીતે તમારે સમજીને જો ફોર્મ ભરાયું હોય ત્યાં બતાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો સુધારો થઈ જશે અને ડ્રાફ્ટમાંથી તમારે ફાઇનલ સબમિટ થઈ જાય. આ રીતે મિત્રો આસાનીથી તમે તમારું ફોર્મ છે તે ફાઇનલ સબમિટમાં મોકલી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ડ્રાફ્ટ આવી ગયું તો કોઈ વાંધો નથી. તમારે ફરીવાર મિત્રો અહીંયા હોમ પેજ ઉપર જવાનું છે. આપણે એકવાર તમને બતાવી દઈએ પ્રોસેસ. ત્યારબાદ મિત્રો સર્વિસ ઉપર ક્લિક કરીને સ્કોલરશિપ સર્વિસમાં જવાનું પાછું. ત્યારબાદ મિત્રો તમારે આખો એડિટ ઓપ્શન આપવાનું રહેશે. એ તમે જોઈ શકશો છો એડિટ ઓપ્શન. તો એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એડિટ પર ક્લિક કરીએ. ત્યારબાદ મિત્રો એ તમને દેખાડશે આપણે કહ્યું હતું કે એજ પર અબાઉ મિત્રો એ ક્લિક હોવો જોઈએ બધો, એ આપીશું. ત્યારબાદ એ જોઈશું આ બોક્સમાં ટીક હોવું જોઈએ, એ ટીક કરી દઈશું. આ ટીક આવી ગઈ છે. ત્યારબાદ મિત્રો નીચે જઈશું, બધું કમ્પ્લીટ છે તો એક સેવ નેક્સ્ટ આપી દઈશું. ત્યારબાદ આગળની પ્રોસેસ તમને બતાવી. તો જેવું મિત્રો ક્લિક થઈ જાય તમારે સેવ નેક્સ્ટ આપી દેવાનું રહેશે, કેમ કે મિત્રો કોઈ ભૂલ હોય તો તમારે ત્યાં ઓપ્શન આવતું જશે. તો એ તમારે સેમ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો એ તમને બતાવતો છે કે ગામનું નામ, તો એ પણ તમારે સિલેક્ટ કરીને સેવ નેક્સ્ટ આપી દેવાનું રહેશે. મિત્રો લાઈવ તમને પ્રોસેસ કરીને બતાવી. કોઈ ટીક માર્કમાં મિત્રો તમને ટીક હોવું ફરજિયાત છે તો આપણે બતાવીશું એ પ્રમાણે ટીક કરી દેવાનું રહેશે તમારે. ત્યારબાદ મિત્રો આગળ જઈએ. રેશન કાર્ડમાં કેવાયસી યસ છે, આધાર કાર્ડમાં યસ, તો એ તમે યસ કરી દેવાનું રહેશે. ત્યારબાદ બેંક ડિટેલમાં તમારે જે ટીક નહોતું આવતું એના પર એકવાર લોગઆઉટ કરીને ડ્રાફ્ટમાં રાખીને એકવાર લોગઆઉટ કરીને મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે. આ રીતે મિત્રો ટીક આવશે તો એ પણ ટીક આવી જશે તમારે. તો જેવું જ મિત્રો ટીક આવી જાય ત્યારબાદ તમારે નીચે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું રહેશે. તો ટીક માર્ક આવી ગયો, સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. અપડેટ થઈ જશે પ્રોફાઇલ અપડેટ. ત્યારબાદ મિત્રો બીજી પણ ડિટેલ આવશે કોઈ તમારે અપડેટ કરવાની. તો એ 11-12માં કોઈ ભૂલ હોય, બીજું કોઈ શેરનું નામ લખવાનું ભૂલ હોય તો પણ તમારે આવી જશે. સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે, કમ્પ્લીટ જ છે. તો ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડનું મિત્રો આવશે કે જે તમારે આપણે આગળ બતાવીએ તમને. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઈ ભૂલ કરી હોય તો એ પણ આવી જશે, તો એ પણ તમારે કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સેવ એન્ડ ડ્રાફ્ટ ઉપર એક ટિક કરીને સેવ એન્ડ ડ્રાફ્ટ કરી લેવાનું રહેશે. સેવ એન્ડ ડ્રાફ્ટ કરે એટલે મિત્રો કે તમારું ડ્રાફ્ટમાં આવી જશે અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો તમારે કમ્પ્લીટ બતાવી દેશે. ત્યારબાદ પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે. આપણે પ્રિન્ટ કાઢીએ ત્યારબાદ તમને આગળ બતાવીએ કે પ્રિન્ટમાં તમારી ટીક માર્ક આવે કે નહીં આવે. ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ઓપન કરવાનું રહેશે. તો આ વખત જોઈએ મિત્રો કે ક્લિક તો જોઈ શકશો મિત્રો એ તમારે એકવાર ડ્રાફ્ટમાં રાખવું જ ફરજિયાત છે, કેમ કે એકવાર ડ્રાફ્ટમાં રાખીને તમે કરશો તો ટીક માર્ક એ થઈ જશે. અને ટીક માર્ક કરવા માટે ડ્રાફ્ટમાં રાખીને ફરીથી લોગિન કરવાનું. ફરીથી મિત્રો સ્કોલરશિપ સર્વિસ પોર્ટલ પર જવાનું અને સ્કોલરશિપ કરીને એ તમારે જે હતા એ ટીક માર્ક કરી દેવાના રહેશે. તો એમાં આવતા રહેતા છે દાખલા તરીકે આપણે 3 ટીક માર્ક થઈ ગયા છે. તો આ રીતે મિત્રો તમે આસાનીથી જે તમારું હોય તે ટીક માર્ક કરીને તમારું ફોર્મ ચેક કરી શકો છો. ત્યારબાદ મિત્રો વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરીને સબમિટ કરવાના છે. ઓટીપી હવે લખીને ફાઇનલ સબમિટ કરી દેવાના છે અને પ્રિન્ટ કાઢીને એ પ્રિન્ટની ઝેરોક્સ તેમજ તમે જે આ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા તે આધાર કાર્ડ સાથે શાળાની એલસી, માર્કશીટ એ બધા તમારે તમારી શાળામાં જે કે કોલેજમાં તમે જે જગ્યાએ ફોર્મ ભર્યું એ પ્રિન્ટ લઈને તમામ ડોક્યુમેન્ટ જોઈન કરીને તમારે સ્કૂલમાં તમારે આપી દેવાના છે. એ ચેક કરશે મિત્રો અને તમારું સ્ટેટસ આગળ અપડેટ થઈ. પહેલાં સ્કૂલ લેવલે અપડેટ થશે, પછી ડિસ્ટ્રિક્ટ લેવલે કે જે રાજ્ય લેવલે અપડેટ થઈ જશે. એથી તમારે એક વર્ષની અંદર તમારું સ્કોલરશિપ તમારા ખાતામાં આવી જશે. તો આ રીતે મિત્રો તમે જાતે જ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. કોઈ ડોક્યુમેન્ટ કે મિત્રો કોઈ બીજી માહિતી જોઈતી હોય કે તમારે ના હોય કે શું કરવું છે તમારે તો તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ કરી શકો છો. અથવા ફોર્મ ભરવા માગતા હોય તો આપણે ઓનલાઈન પણ ફોર્મ ભરી આપીશું સામાન્ય ભાવે. તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશું તો જલ્દી ત્યાં જઈને કોન્ટેક્ટ કરી શકો છો. બાકી તમારું ફોર્મ ના ભરાતું હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો. આપણે ટ્રાય કરીશું કે તમારું ફોર્મ ભરાઈ જાય. બાકી મિત્રો છેલ્લી તારીખ 31/8 આવેલી છે, તો ચિંતા કરવાની નથી, હજુ પણ તારીખ તમારી વધવાની છે. તો સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે મિત્રો આ રીતે તમને પ્રોસેસ બતાવી એ રીતે આસાનીથી ફોર્મ ભરી શકો છો. બાકી કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે રિપ્લાય જરૂરથી આપીશું. બાકી આ વિડીયો તમારા ભેગો બનતા મિત્રો હોય એમને જરૂરથી શેર કરી દેજો કે જેથી તેઓ પણ જાતે